દીકરા સિદ્ધાર્થ, હું 10 દિવસ બહાર ગામ ગઈ, એટલા વખતે સંબંધો બગાડી નાખ્યા. બેસ, મારી પાસે બેસ બેટા, ને મારી વાત સાંભળ. જો દીકરા, પતિ પત્નીના સંબંધમાં તિરાડ પડે ને, તો એને પ્રેમની માટી અને સિમેન્ટના ચણતરથી ઠીક કરી શકાય છે. એનો પ્રયત્ન જ ન કરીએ તો એ તિરાડ વધતી જશે. ઘરમાં 2 વાસણ હોય ને તો એ ખખડે, પણ એને કંઈ ફેંકી તો ન દેવાય. એને સાચવીને ના મૂકીએ તો ખાવાનું બનાવવામાં અને ખાવાનું ખાવામાં તકલીફ પડે બેટા. જો દીકરા, મારી તો હવે ઉંમર થઈ, જેટલા દિવસો કાઢ્યા એટલા બીજા છે નહીં મારી પાસે. અને દીકરા, હું તને સ્વાતિ જોડે રહેવા બળજબરી તો નથી કરતી, પણ જરા સમજ કે એનો વાંક હશે તો તારો બી ક્યાંક વાંક હશે ને. એક આંગળી એના તરફ તો 3 આંગળી તારા તરફ હશે ને. એ તારો ગુસ્સો ને અબોલા સહન કરે છે ને, તો પછી તું કેમ સમજતો નથી? જો દીકરા, હું તને એટલે સમજાવું છું કે સમય એક તબક્કે તો બાળકો પણ આપણી જોડે નથી રહેતા. ત્યારે જીવન જેની જોડે ચાલુ કર્યું હોય એ જ વ્યક્તિ આપણી જોડે હોય છે. લાકડીના સહારે આપણે ચાલીએ છીએ, પણ લાકડી જૂની થાય તો એની ફાંસ લાગે. ફાંસ આપણે કાઢીને સાચવીને લાકડીના ટેકે ચાલીએ છીએ. લાકડીને ફેંકી તો નથી દેતા. જો દીકરા, તું મને કંઈ માનતો હોય અને તને મારી વાત વ્યાજબી લાગતી હોય તો જરા વિચારજે. બાકી તારો નિર્ણય અમે સહજ સ્વીકારી લઈશું.